પ્રશ્ન નંબર 1 બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? ઓપ્શન એ 370 સભ્યો, ઓપ્શન બી 382 સભ્યો, ઓપ્શન સી 389 સભ્યો, ઓપ્શન ડી 395 સભ્યો. જવાબ થશે ઓપ્શન થી 389 સભ્યો. મિત્રો, આ વિડિયોની અંદર ભારતીય બંધારણ વિશેના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 2 બંધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયને સાંકળતી કેટલી સમિતિઓ રચવામાં આવી હતી? ઓપ્શન અ 23 સમિતિઓ, ઓપ્શન બી 13 સમિતિઓ, ઓપ્શન સી 18 સમિતિઓ, ઓપ્શન બી 25 સમિતિઓ. જવાબ થશે ઓપ્શન એ 23 સમિતિઓ. પ્રશ્ન નંબર 3 બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા? એ સરદાર વલ્લભભાઈ પટેલ, બી શ્રી કનૈયાલાલ મુન્શ, સી ડોક્ટર ભીમરાવ આંબેડકર, ડી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જવાબ થશે ઓપ્શન ડી રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 4 બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા? ઓપ્શન એ ભીમરાવ આંબેડકર, ઓપ્શન બી રાજેન્દ્ર પ્રસાદ, સી રાધાકૃષ્ણ, ડી જવાહરલાલ નહેરુ. જવાબ થશે ભીમરાવ આંબેડકર. પ્રશ્ન 5 બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? એ 1 ડિસેમ્બર 1946 ના રોજ, બી 9 ડિસેમ્બર 1947 ના રોજ, સી 9 ડિસેમ્બર 1946 ના રોજ, ડી 26 જાન્યુઆરી 1946 ના રોજ. જવાબ થશે ઓપ્શન સી 9 1 ડિસેમ્બર 1936 ના રોજ. પ્રશ્ન નંબર 6 બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ? ઓપ્શન એ 165 બેઠકો, ઓપ્શન બી 124 બેઠકો, ઓપ્શન સી 140 બેઠકો, ઓપ્શન ડી 162 બેઠકો. જવાબ થશે ઓપ્શન એ 165 બેઠકો. પ્રશ્ન નંબર 7 ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? એ 10 ઓગસ્ટ 1947 ના રોજ, બી 15 ઓગસ્ટ 1947 ના રોજ, સી 15 ઓગસ્ટ 1948 ના રોજ, ડી 26 જાન્યુઆરી 1950 ના રોજ. સાચો જવાબ થશે ઓપ્શન બી 15 ઓગસ્ટ 1947 ના રોજ. પ્રશ્ન નંબર 8 બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂરું થયું? એ 26 જાન્યુઆરી 1948 ના રોજ, બી 9 ડિસેમ્બર 1948 ના રોજ, સી 15 ઓગસ્ટ 1949 ના રોજ, ડી 26 નવેમ્બર 1949 ના રોજ. સાચો જવાબ થશે ઓપ્શન ડી 26 નવેમ્બર 1949 ના રોજ.